જો તમારી ઉંમર 40 વર્ષ કે તેથી વધારે છે અને તમને ઢીંચણમાં દુખાવો થાય છે, સીડીઓ ચડવામાં દુખાવો થાય છે, લાંબો ચાલવામાં દુખાવો થાય છે કે કોઈ મુવમેન્ટ કે બેસીને ઊભા થવામાં દુખાવો થાય છે, તો આ વિડીયો તમારા માટે છે. તો હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે 40 વર્ષથી ઉંમરના વ્યક્તિઓને વધારે ઢીંચણનો દુખાવો કેમ થાય છે અને એના થવાના કારણો તમને સમજાવીશ અને અંતિમમાં જે હું તમને એક્સરસાઇઝ બતાવીશ એ એક્સરસાઇઝ તમે રેગ્યુલર બેઝિસ ઉપર કરી લેશો તો તમને પણ 40 વર્ષની ઉંમરથી વધારે જો હશે તો ઢીંચણનો દુખાવો નહીં થાય અને અત્યારથી પણ તમે એક્સરસાઇઝ કરી લેશો તો આગળ જતાં તમને દુખાવો નહીં થાય. મોટાભાગના લોકો કે ઘરે ઓફિસમાં અને ઘરે બેઠા બેઠા લાંબો સમય સુધી કમ્પ્યુટર અને ટીવી યુઝ કરતાં કરતાં પોતાના જે પોઝિશન પર લાંબો સમય સુધી બેસવાના કારણે એમને ઢીંચણનો દુખાવો થતો હોય છે. આ જ રીતે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાના કારણે જે તમારી શારીરિક એક્ટિવિટી ઓછી થઈ જાય છે તેને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કહેવામાં આવે છે. આ સેડેન્ટરી લાઇફસ્ટાઇલના કારણે તમને શરીરમાં ઘણા બધા દુખાવા થઈ શકતા હોય છે. તેમાં સૌથી વધારે મોસ્ટ કોમન છે કે ઢીંચણનો દુખાવો. ઘૂંટણમાં દુખાવાના મેઇનલી 3 કે 4 લક્ષણો છે કે જેમાં તમે વધારે પડતો લાંબો સમય સુધી બેસીને એક જગ્યા ઉપર કામ કરો છો, જેના કારણે તમારા ઢીંચણના સ્નાયુ જે ક્વોડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ મસલ્સ વીક થઈ જાય છે, જેના કારણે ઢીંચણની ઉપર વધારે પડતો લોડ પડવાના કારણે તમને ઢીંચણનો દુખાવો થઈ શકે છે. બીજું રીઝન છે કે તમે ઓછી શારીરિક એક્ટિવિટીના કારણે તમારું બેઠાળા જીવનના કારણે શરીર વધતું જાય છે, એના કારણે ઢીંચણ પર વધારે પડતો લોડ પડે છે અને જ્યારે તમે ઊભા થાવ છો ત્યારે તમારું જે કાર્ટિલેજ આવે છે એ દબાવવાના કારણે પણ વધારે દુખાવો થાય. બીજું રીઝન એ છે કે ઘણા લાંબા સમય સુધી તમે એક જ પોઝિશનમાં બેસીને કામ કરો છો ત્યારે તમારા ઘૂંટણના સ્નાયુ જકડાઈ જાય છે. તો જ્યારે તમે કામ કરીને ઊભા થાવ છો એ સમયે તમને ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. તો એના માટે તમને હું જે લાસ્ટમાં એક્સરસાઇઝ બતાવીશ એ કરશો તો તમે લાંબા સમય સુધી બેસ્યા પછી પણ ઊભા થશો તો ઘૂંટણમાં દુખાવો ઓછો થઈ જશે. અને આ લાંબા સમય સુધી બેઠા પછી તમારા જે ક્વોડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ મસલ્સ વીક થઈ જાય છે, તો જ્યારે તમે ઊભા થાવ છો તો ત્યારે તમારું જે કાર્ટિલેજ કે સ્પંજ જેવું કામ કરે છે, જમ્પિંગ આપે છે, તમારે ચાલવામાં મદદરૂપ થાય છે, એમાં ડેમેજ આવે છે. આ રીઝનના કારણે તમે જેમ ધીમે ધીમે વોક કરો છો તો એ કાર્ટિલેજને સ્પંજી મુવમેન્ટ આવવાના કારણે તમને દુખાવામાં રાહત મળી જાય છે. તો હવે હું તમને એવા 5 લક્ષણો બતાવું છું કે જે તમને અનુભવાશે તો તમે કહી શકો છો કે આ તમારા સ્નાયુના નબળાશના કારણે તમને દુખાવો થઈ રહ્યો છે. ઘૂંટણોના દુખાવાના લક્ષણોમાં આપણે વાત કરીએ તો પહેલું કે સવારમાં ઉઠતા જ તમને ઢીંચણમાં દુખાવો થાય છે. લાંબો સમય સુધી ખુરશીમાં કે ટેબલ પર બેસીને ઊભા થાવ છો ત્યારે તમને ઢીંચણમાં દુખાવો થાય છે. થોડેક સીડીઓ ચડતા તમને ઢીંચણમાં દુખાવો થાય છે અને કે જ્યારે તમે લાંબુ વોક કરવા જાઓ છો, મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક જમ્યા પછી, ત્યારે પણ તમને ઢીંચણમાં દુખાવો થાય છે અને ચાલતી વખતે કે બેસતા ઉઠતા વખતે ઘૂંટણમાં કટકટ અવાજ આવતો હોય. આ બધા લક્ષણોને અવગણશો નહીં. આ બધા લક્ષણો જો તમને અનુભવાતા હોય તો આ ઢીંચણનો પ્રોબ્લેમ હોઈ શકે છે અને આ જ વસ્તુને લાંબો સમય સુધી રાખશો તો આ ઘૂંટણનો ઘસારો થવાની સંભાવના થઈ શકે છે. તો હવે હું તમને એવી 3 એક્સરસાઇઝ અને 3 એવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ બતાવું છું કે જે તમે કરશો તો તમારો જે ઢીંચણનો દુખાવો છે એ પણ ઓછો થઈ જશે અને જે તમને ઢીંચણના સ્નાયુના નબળાશ હશે એ પણ ઓછું થઈ જશે. સૌથી પહેલી એક્સરસાઇઝમાં કે જો તમે વધારે પડતું બેસીને વર્ક કરતા હો કમ્પ્યુટર પર કે ઘરે બેઠીને હોમવર્ક કરતા હો તો એના માટે તમારે 30-30 મિનિટ્સનો ફોર્મ્યુલા યુઝ કરવાનો કે જેમાં 30 મિનિટ સુધી તમે જો બેઠેલા છો તો ઊભા થઈને 1 થી 2 મિનિટ સુધી વોક કરવાનું છે અને જો તમે 30 મિનિટથી વધારે ઊભા રહ્યા છો તો એના પછી 1 કે 2 મિનિટ સુધી તમારે બેસીને રેસ્ટ લેવાનો છે. ત્યારબાદ બીજી લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં કે સવાર સાંજ તમે જમ્યા પછી 20 થી 30 મિનિટ સુધી વોક કરો છો તો તમારો જે ઢીંચણનો દુખાવો છે અને ઢીંચણના અને કમરના જે સ્નાયુ છે એ મજબૂત થશે. એના કારણે તમને ઢીંચણનો દુખાવો રાહત મળી જશે. હવે હું તમને એવી 3 એક્સરસાઇઝ બતાવું છું કે તમે જે રેગ્યુલર ઘરે કરશો તો તમારો જે ઢીંચણનો દુખાવો છે એમાં રાહત મળી જશે અને જે ક્વોડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ મસલ્સની વીકનેસ હશે એ પણ ઓછી થઈ જશે. એ એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે ટેબલના સપોર્ટથી બેસી જવાનું છે. એક પગ ઢીંચણમાંથી સીધો કરવાનો છે. આ પોઝિશનને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો છે. ત્યારબાદ રિલેક્સ. ત્યાર પછી બીજા પગને પણ સીધો કરવાનો છે ઢીંચણમાંથી, 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે, દેન રિલેક્સ. આ રીતે 15 થી 20 કાઉન્ટ કરશો તો તમારા જે ઢીંચણના સ્નાયુ છે એ મજબૂત થઈ જશે. બીજી એક્સરસાઇઝમાં તમારે વોલ સપોર્ટેડ સ્ક્વોટ્સ કરવાના છે કે એ પરફોર્મ કરવા માટે તમારે આ રીતે દિવાલના ટેકે ઊભું રહી જવાનું છે. ત્યારબાદ ધીમે ધીમે નીચે જવાનું છે. આ પોઝિશનને
5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે. 1 2 3 4 5. આ કાઉન્ટમાં તમારે 2 થી 3 વખત રિપીટ કરવાના છે. ત્રીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે સીધા સૂઈ જવાનું છે. એક પગ ઢીંચણમાંથી વાળીને એની બાજુનો પગ ઢીંચણમાંથી વાળ્યા વગર સીધો ઉપર કરવાનો છે. આ એક્સરસાઇઝને પરફોર્મ કરવા માટે તમારે 10 થી 15 કાઉન્ટ કરવાના છે, બંને પગે અલ્ટરનેટ, અને આવું દિવસમાં સવાર સાંજ 2 વખત કરવાનું છે. તો મિત્રો, 40 વર્ષ પછી જે ઢીંચણનો દુખાવો થાય છે એ ફક્ત ઉંમરના કારણે નથી થતો. જે તમારું બેઠાડું જીવન છે, તમારે લાંબો સમય સુધી જે કામ કરવું પડે છે, વધારે પડતું તમારે ચાલવાનું આવે છે, સીડીઓ ચડ ઉતર કરવાની આવે છે, અને વધતા વજનના કારણે તમને ઢીંચણનો દુખાવો થતો હોય છે. તો આજથી જ નિયમિત એક્સરસાઇઝ શરૂ કરો. સવારમાં અને સાંજે જમ્યા પછી ચાલવાનું શરૂ કરો, જેથી કરીને તમારા ઢીંચણના સ્નાયુ મજબૂત થશે અને તમને ઢીંચણનો દુખાવો ઓછો થઈ જશે. આવી જ વધુ હેલ્થ ટિપ્સ માટે, અને જો વિડીયો તમે ગમ્યો હોય તો લાઈક કરી લો, જરૂરિયાતમંદને શેર કરી લો, અને મારી આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.